જો તમારે પણ આવી રીતના પીવીસી ફર્નિચર બનાવવું હોય વુડન કરતાં સસ્તું, જે લેમિનેટની અંદર 7.5 કિલોની સીટની ઉપર આપણે લેમિનેટ લગાડીને પીવીસી ફર્નિચર બનાવી આપીએ છીએ. રુદ્ર પ્લાસમાં રાજેન્દ્ર પાર્ક, અમદાવાદ, અમરાઈવાડી. ચલો આપણે કિચન જોઈશું. આવી રીતના 2 દરવાજા બની જશે. આ સિંગલ દરવાજો બની જશે. આવી રીતના ટેન્ડમ બાસ્કેટ નાખેલાથી આ ફોલ્ડિંગ જ છે આખું. આ નીકળી જાય એટલે આપણે ધોઈ શકીએ. આ નીચે આપણે પ્લેન બાસ્કેટ છે, એની નીચે બીજું પ્લેન બાસ્કેટ છે આખું 6નું. આ કબરકાબીની એક પ્લેટ મૂકવા માટે એક ખાનું છે. આ થાળી માટે છે. આ બોટર રેંગ છે, જે લોકો બધાએ ફુલઆઉટ જે કહેવાય એ બધા એલ્યુમિનિયમના એસએસના એવી રીતના નાખે છે, પણ આપણે એક ટેન્ડમની રીતે જ ટેન્ડમનું જ બાસ્કેટ આપણે આપીએ છીએ. આવી રીતના એક શટર બની જશે. આવી રીતના એક અહીંયા એક બોક્સ બનાવેલું છે. આવી રીતના એક હાઇડ્રોલિક છે. આ કબાટ બની જશે. આવી રીતના 2 ઓપનવાળા, નીચે 2, આ બાજુ 2 ખુલશે. આવી રીતના પાર્ટેશન નાખેલા. કોઈ બી જેટલો બી વજન ભરી દો તો બી કંઈ થવાનું નથી. નીચે બી આવી રીતના એક પાર્ટેશન આપેલું છે. આવી રીતના ઉપર માળિયું બનાવેલું. 7 દરવાજા બનાવેલા છે. આવી રીતના ડબલ એક સિંગલ ડોર છે. આવી રીતના જો તમારે પણ આવી રીતના પીવીસી ફર્નિચર તમારા ઘરે બનાવવું હોય તો રુદ્ર પ્લાસમાં રાજેન્દ્ર પાર્ક, અમદાવાદ. નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે. જેમ બને એમ જલ્દી કોન્ટેક્ટ કરો. ને હા, તમારે પણ બજાજની અંદર EMI ઉપર ફર્નિચર બનાવવું હોય તો બી આપણે કરી આપીએ છીએ. થેન્ક યુ.